હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજ ફરી આવી ગયો છું એક બ્લોગ લઈને. અત્યારે શું ગ્રાઉન્ડમાં નાશે આપણે ભાઈબંધ, જોઈ શકો છો. રેડી છે, રેડી અત્યારે કેટલી પી નાયો અનવર? 4-5 પી નાયો. તો હવે શું કરવાનું તારે? ગામની ગાંઠ મારવાની. હા તો કહી દો. તો ગાઈસ હવે હું જઈશ ઘર બાજુ, સીધા મળીશ તમને ઘરે જઈને. તો બ્લોગમાં બન્યા રહેજો. બસ બ્લોગમાં બનાવી રહેજો. કમેન્ટ કરી નાખજો, કે બસ કમેન્ટ કરી રહેજો, લાઈક કરી નાખજો, લાઈક કરી રહેજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. હા સમજ કરી રહેજો. ગામમાં રીલ્સ કપતો મને કહેજો. હા જો અહીંયા રીલ્સ. હા બરાબર, રેડી. અનવરભાઈ બેક શબ્દ, ભાઈ બોલો ભાઈ. બેક શબ્દ ગયો તમે? આવા કપડા ખરીદો હોય તો તમે બોલી દો, બરોબર. આપણા ભાઈ આ જે છે ભાઈ છે આપણો, બોલો. લાઈક સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો, કમેન્ટ કરો. હા તું કામ શું કરશો અત્યારે? હા કામ શું ગાડી લાવું ભાઈ. ગાડી હલાવે. કોઈને ગાડીની જરૂર હોય તો કહેજો. અનવરભાઈ ગાડી હલાવે છે આપણે. હા અને શું તમે ટ્રાન્સફરમાં કઈ શેની ગાડી હલાવો? છત્તીસગઢ હાલો તમે. છત્તીસગઢ ગાડી ભરો ક્યાંથી? અહીંયા કને આપણે હાથરપુર. માતરપુર હામગેર સામખિયાથી ગાડી ભરો અને છત્તીસગઢ જાઓ. તો ગાઈસ હવે હું જઈશ ઘર બાજુ, સીધા મળીશ તમને ઘરે જઈને. તો વ્લોગમાં બનાવી દેજો ને વ્લોગ કેવો લાગે તો કમેન્ટ કરીને કહેજો. હેલો ગાઈસ, હું આવી ગયો છું ઘરે. તમે જોયું આગળના વિડીયોમાં કે કાલે બહુ કરતો હતો, તે 2 થેલી ઠપકારેલ હતો. તો હવે આપણે જાશું રોડે, કેમ કે હલર લેવા જવાનું છે. તો સીધા મળીશું તમને રોડે જઈને. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ હલર લઈને અમે નીકળી ગયા છીએ વાડી જવા માટે. નામ જોઈ શકો છો, આગળ જાય છે એ આપણું હલર છે, ને પાછળથી ભાઈબંધનું હલર છે. તો આગળ વાળું આપણું છે. તો મારો ભાઈ જાય છે હલર લઈને, અને આ છે હલર. બે જોઈ શકો છો તમે. અને આ છે ચોકડી, હાઈવે રોડ, અને ઓલી બાજુ છે આપણું ઘર. તો સીધા મળીશ વાડીએ જઈને. તો વ્લોગમાં બનાવી દેજો. મારા કાકા ગયા છે ઘરે, તે આવે એટલે સીધા જાશું વાડીએ. તો સીધા મળીશ તમને વાડીએ જઈને. તો હેલો ગાઈસ, હલર આવી ગયું છે આપણી વાડીએ, અને અત્યારે આપણા કાકાના ખેતરમાં કાઢે છે જીરું, તમે જોઈ શકો છો. અને આ છે આપણા જીરાનો ઢગલો. આ 2 દિવસનો છે. અને આ છે વાતાવરણ અત્યારે ખેતરનું. તો સીધા મળીશું તમને આપણા ખેતરમાં હલર આવે ને ત્યારે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને વ્લોગ કેવો લાગે તો કમેન્ટ કરીને કહેજો. તો સીધા મળ્યું તમને હલર આવે ને ત્યારે. તો હેલો ગાઈસ, આપણી વાડી આવી ગયું છે હલર, ને જીરું કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે. તો હું બતાડું તમને, તમે જોઈ શકો છો. અત્યારે રાતના થોડોક વ્યૂ સારો નહીં આવે, પણ વ્લોગ જોજો, મજા આવશે તમને. અત્યારે વાગી રહ્યા છે રાતના 8:30 વાગી રહ્યા છે. અને આ છે જીરાનો ઢગલો. હજી કેવડો છે, હજી લગભગ 9-9:30 વાગ્યા સુધી હલર હાલશે. તો હવે હું સીધો મળીશ તમને. અડધો જીરો નીકળી જાય ને પછી તો વ્લોગમાં બન્યા રહેજો. ને વ્લોગ કેવો લાગે તો કહેજો. તો હેલો ગાઈસ, અડધું જીરું નીકળી ગયું છે આપણું. આમ જોઈ શકો છો તમે, થોડું ઘણું કાગળમાં રહ્યું છે. અને ફોનમાં બેટરી છે 4% ખાલી. ને રાતનું જોઈ શકો છો અંધારું કેવું છે વાડીમાં. હમણાં અંજવાળું છે, કેમ કે હલરનું પ્રકાશ પડે છે લાઇટાનું. તો સીધો મળીશું તમને ઘરે જઈને. તો વ્લોગમાં બનાવી દેજો. ને વ્લોગ કેવો લાગે તો કમેન્ટ કરીને કહેજો. તો સીધો મળું ઘરે જઈને. તો હેલો ગાઈસ, હું આવી ગયો છું ઘરે. આ વ્લોગ આટલો જ ને. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સીધા મળશું આપણે કાલ સવારે બીજા વ્લોગમાં. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સીધા મળશું કાલ સવારે.